તો ભરૂચથી ડ્રગ્સ મળવાનું રો મટીરીયલ પકડાયું છે। કરોડો રૂપિયાનું ડ્રગ્સનું રો મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું છે। દહેજની કંપનીમાં એટીએસ અને એસઓજીના દરોડા હતા। એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત રો મટીરીયલનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો। ભરૂચના અંકલેશ્વરની જીઆઈડીસીની ફેક્ટરીમાંથી એટીએસની તપાસ। દવા બનાવવા માટે વપરાતા ડ્રગ્સ અંગે તપાસ જારી છે। તમામ ફેક્ટરીઓમાં એકસાથે ચેકિંગ કરવામાં આવ્યું। બેલ વગરના દવા બનાવવા માટેના ડ્રગ્સનો ઉપયોગ ક્યાં કરાય છે જેને લઈને તપાસ કરી રહ્યા છે। ગુજરાત એટીએસને શંકાસ્પદ રો મટીરીયલ મળી આવતા એફએસએલની મદદથી તેની તપાસ શરૂ કરાઈ છે। રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા કરવામાં આવ્યા। કેટલાક આરોપીની પણ ધરપકડ કરાઈ। કરોડો રૂપિયાનું રો મટીરીયલ જપ્ત કરાયું છે। અનેક સવાલ થઈ રહ્યા છે। દવા બનાવવા માટે વપરાતા ડ્રગ્સ અંગે તપાસ કરવામાં આવી છે। એટીએસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે। અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। રાજ્યના અલગ અલગ સ્થળો પર એટીએસે ધામા નાખ્યા છે। તપાસ થઈ રહી છે કે આખરે ક્યાં ક્યાં આવી જગ્યાએ કઈ જગ્યાએ આ રીતે ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। અંકલેશ્વરની જીઆઈડીસીની ફેક્ટરીમાંથી આ રીતે કાચો જથ્થો મળી આવ્યો છે। દવા બનાવવા માટે આ કાચા જથ્થાનો ઉપયોગ થતો હતો। ત્યારે હાલ એટીએસની ટીમ તપાસ કરી રહી છે। તપાસમાં અનેક કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ ઝડપાઈ શકે છે। રો મટીરીયલ હજુ પણ જપ્ત થઈ શકે છે। શક્યતા સેવવામાં આવી રહી છે, પરંતુ દવા બનાવવા માટે વપરાતા ડ્રગ્સ અંગે પોલીસ તપાસ કરી રહી છે। એસઓજીની ટીમ, એટીએસની ટીમ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે। એટીએસે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી છે। અંકલેશ્વરની જીઆઈડીસીની ફેક્ટરીઓમાં એટીએસ તપાસ કરી હતી। એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। દવા બનાવવા માટે આ રો મટીરીયલ બનાવવામાં વપરાતું હતું। તો ગુજરાત એટીએસને શંકાસ્પદ રો મટીરીયલ મળી આવતા એફએસએલની મદદ લેવાઈ છે અને તપાસ શરૂ કરાઈ છે। રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર દરોડા કરવામાં આવ્યા હતા। કેટલાક આરોપીઓની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ તપાસ જારી છે। ડ્રગ્સ બનાવવાનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે। જોકે આ પ્રથમવાર નથી, અગાઉ પણ ડ્રગ્સ મળી ચૂક્યા છે। ઘણી જગ્યાએ ડ્રગ્સ મળવાના કિસ્સાઓ સામે આવ્યા છે અને હજુ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતની વિવિધ જગ્યાઓથી ડ્રગ્સ મળી રહ્યું છે, પરંતુ હવે અત્યારે ડ્રગ્સનો કાચો માલ જપ્ત કરાયો છે। મારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે। નવીન, કેટલી માત્રામાં ડ્રગ્સનો કાચો જથ્થો મળી આવ્યો છે એને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે। અત્યારે જે વાત કરીએ તો ગણતરી ચાલી રહી છે, કારણ કે એક જગ્યા નથી, પરંતુ અમદાવાદ રાજ્યની ભરૂચ, અંકલેશ્વર સહિત અનેક જગ્યાઓ જે છે ત્યાં છાપેમારી અને દરોડાની કામગીરી ચાલી રહી છે। જેમાં જે અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે કે દવાઓની આડમાં આ લોકો જે છે તે ડ્રગનો વેપાર કરતા હોય એ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે તે ગુજરાત એટીએસને મળી હતી અને ગુજરાત એટીએસે તે ઇન્ફોર્મેશનના આધારે ભરૂચ, અંકલેશ્વર અને અલગ અલગ જગ્યાએ જે છે તે છાપેમારી શરૂ કરી અને જેની અંદર ક્યાંક ને ક્યાંક તે લોકોને મોટી માત્રાઓમાં જે ગેરકાયદેસર રીતે દવાની આડમાં જે ડ્રગનો વેપાર થતો હોય એ પ્રકારના જે રો મટીરીયલ પણ મળી આવ્યા છે। અમારી અત્યારે વાત થઈ હતી ગુજરાતના જે એટીએસના અધિકારીઓ છે તેમનું કહેવું છે કે અત્યારે કામગીરી ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર કેટલાક આરોપીઓ જે વોન્ટેડ હતા તે લોકોને પણ હાથવેધમાં લઈ લેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે થોડીક જ વારમાં કેટલા કરોડના મુદ્દા માલ છે, કેટલા સમયથી ચાલતો હતો આ જે દવાની આડમાં ડ્રગ હતું એ ક્યાં મોકલવામાં આવતું હતું અને રાજ્ય બહાર પણ આનું જે નેટવર્ક છે તે પણ સામે આવી રહ્યું છે, કેમ કે રાજ્ય બહાર પણ આ જે છે તે મોકલવામાં આવતી હતી દવાઓ, જે દવાની આડમાં ડ્રગ। તમામ રીતે તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને જે જગ્યાએ આરોપીઓની સંડોવણી છે તે તમામ જગ્યાએ કાર્યવાહી કરવાની જે પ્રોસિજર છે એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ। તો હાલ તો તપાસ જારી છે। આનંદો, કારણ કે સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 125.78 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટી વધી છે। 93,353 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। 39,705 ક્યુસેક આવક નોંધાઈ। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે છે। નર્મદા ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાવામાં 14 મીટર બાકી છે।
ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમમાં સતત આવક જારી છે, જ્યારે મહારાષ્ટ્રના હથનૂર પ્રકાશા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 333.61 ફૂટ પર પહોંચી છે, એટલે ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે પાણીની આવક 92,790 ક્યુસેક થઈ છે અને ચાવક 6,170 ક્યુસેક છે. તો આ તરફ ડોસવાડા ડેમ ભયજનક સપાટીએ છે. ડોસવાડા ડેમની સપાટી 405 ફૂટ છે અને ભયજનક સપાટી 405 ફૂટ છે. તો સરદાર સરોવર ડેમની સપાટી વધી રહી છે અને દ્રશ્યો જે સામે આવ્યા છે, જો કે ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે ડેમની સપાટી 333.61 ફૂટ છે અને સપાટીમાં વધારો થઈ રહ્યો છે. વાત ભાવનગરના પાનવાડી ડેમમાં મકાન ધરાશાયી થયું. વર્ષો જૂનું 3 માળનું મકાન ધરાશાયી થયું. કોઈ જાનહાનિના હાલ સમાચાર સામે નથી આવ્યા. મકાન બંધ હાલતમાં હતું, જેથી મોટી દુર્ઘટના ટળી છે. ફાયર વિભાગની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી કરી છે. શહેરમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં છે. રસ્તા પર મોતના માંચડા સમાન ઝળોમી રહ્યા છે જર્જરિત મકાનો, અને જેથી પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવે છે, પરંતુ ઘણા લોકો છે કે જે જર્જરિત મકાનોને ઉતારી પાડતા નથી અથવા તો રહેઠાણ બદલતા નથી. મકાન બંધ હાલતમાં અત્યારે હોવાથી દુર્ઘટના ટળી છે. તો આ તરફ દાહોદના દેવગઢ બારિયામાં જર્જરિત મકાન ધરાશાયી થયું. મકાન ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી. મકાન બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. શહેરમાં અનેક સરકારી અને ખાનગી મકાનો જર્જરિત સ્થિતિમાં છે. બંને દ્રશ્યો આપને બતાવીશું. એક તરફ દાહોદ અને ભાવનગર કે જ્યાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે આવા જર્જરિત મકાનોને, પરંતુ મકાન ખાલી કરવામાં નથી આવતા. ભાવનગરમાં જે મકાન ધરાશાયી થયું, જેમાં કોઈ જાનહાનિ નથી થઈ કારણ કે મકાન બંધ હતું. જોકે દાહોદમાં પણ એક મકાન ધરાશાયી થવાની ઘટના બની. મહત્વના સમાચાર. બાંગ્લાદેશ મુદ્દે દિલ્હીમાં બેઠક પૂર્ણ થઈ છે. એક બેઠક મળી હતી જે પૂર્ણ થઈ છે. દિલ્હીમાં મળેલી બેઠક સર્વપક્ષીય બેઠક. સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં છે. સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે. બાંગ્લાદેશની સ્થિતિ અંગે મહત્વની બેઠક મળી હતી, જે બેઠક હાલ પૂર્ણ થઈ છે, પરંતુ વિદેશ મંત્રી જયશંકરે કીધું છે કે સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં છે. પ્રદેશ ભાજપની આજે મહત્વની બેઠક મળી અને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ રહેશે હાજર. પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં બેઠક. આગામી કાર્યક્રમોની રૂપરેખા અંતર્ગત પ્રદેશ ભાજપની બેઠક. ભાજપ હર ઘર તિરંગા કાર્યક્રમ થકી આ બેઠક જે ચર્ચા કરવામાં આવશે તેમાં, અને હર ઘર તિરંગા થકી કાર્યક્રમ ઉજવશે. સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી અને પ્રદેશ ભાજપના હોદ્દેદારોની હાજરીમાં બેઠક મળશે. બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. વાયનાડ ભૂસ્ખલન બાદ ગુજરાત માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના 64 ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. કેન્દ્ર સરકારે રાતોરાત બહાર પાડેલા જાહેરનામા મુજબ સહ્યાદ્રીના પર્વત વિસ્તારના ગુજરાતના 64 ગામો હવે ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ આવી ગયા છે. જાહેરનામાના કારણે આ વિસ્તારમાં જોખમી ખાણકામ, બાંધકામ અને રેડ કેટેગરીના ઉદ્યોગો પર પ્રતિબંધ લાગુ પડશે. આ નિયંત્રણો પૂર્ણ અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્કના વિસ્તારોમાં લાગુ થશે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ નવો ડેમ બાંધવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના 56,825.70 ચોરસ કિલોમીટર વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કર્યા છે, અને જેમાં ગુજરાતના ડાંગ, નવસારી, સુરત જિલ્લાના 64 ગામોનો કુલ 449 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો છે. 20,000 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળના બાંધકામ પર પ્રતિબંધ રહેશે. બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો રેતી પણ નહીં લઈ જઈ શકે. કોલસા આધારિત વીજ મથકોનું સ્થાપન પણ નહીં થઈ શકે. સહ્યાદ્રી પર્વતમાળાના વિસ્તારને રક્ષિત અને સંવર્ધન કરવાની જવાબદારી હવે રાજ્યના વન વિભાગને સોંપવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે ડ્રાફ્ટ નોટિફિકેશન પછી આખરી નોટિફિકેશન 2 મહિના પછી બહાર પાડશે, પરંતુ પ્રતિબંધો ડ્રાફ્ટ નોટિફિકેશનથી જ અમલમાં આવશે. બોટાદમાં પીજીવીસીએલનો સપાટો. વીજ ચોરી કરતા લોકો પર પીજીવીસીએલે તવાઈ બોલાવી છે. જિલ્લામાં અલગ અલગ 31 ટીમો બનાવી અને ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં 82 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાતા 28,43,000થી વધુનો દંડ ફટકારાયો છે. પીજીવીસીએલની ટીમ સાથે સુરક્ષાને ધ્યાનમાં લઈ 16 પોલીસ અને 13 એસઆરપી કર્મચારીઓને સાથે રાખી અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટોટલી અમારે 31 ટીમ દ્વારા ટોટલી 258 કનેક્શન ઘર વપરાશના ચેકિંગ કરવામાં આવેલ અને તેમાંથી ટોટલી 82 કનેક્શનમાં ગેરરીતિ 20 કનેક્શનમાં પકડાઈ હતી, મતલબ કે પાવર ચોરી 82 કનેક્શનમાં પકડાઈ હતી અને એની આશરે 28.5 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાયેલ છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.